તો હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો, આજે આપણે જોવાનું છે નિફ્ટીના 15 મિનિટના ટાઈમ ફ્રેમનું એનાલિસિસ. મિત્રો, આજે માર્કેટમાં જબરદસ્ત એક ડાઉન સાઇડ બતાવી છે માર્કેટે. ઓકે, એનું કારણ હતું માર્કેટ 2 દિવસથી સતત રેન્જમાં હતું. ઓકે, માર્કેટે અહીંયા એક ઉપર રેઝિસ્ટન્સ બનાવી દીધો હતો અને નીચે સપોર્ટ બનાવી દીધો હતો. ઓકે, આ સપોર્ટ બ્રેક થતાં એક સારું એવું ડાઉન સાઇડ બતાવી દીધું, રાઈટ. હવે મિત્રો, આપણે કાલ માટે શું પ્લાન કરી શકીએ માર્કેટમાં? ઓકે, હવે મિત્રો તમે જુઓ, માર્કેટે એક સારી એવી ડાઉન સાઇડ બતાવી દીધી જ છે. ઓકે, હવે મિત્રો અહીંયાથી માર્કેટ જો ફોલ કરે છે, એટલે કે આ એક લેવલ છે 24,825. 24,825 થી માર્કેટ જો નીચે નીકળે છે, નીચે બોડી ક્લોઝ કરે છે માર્કેટ કેન્ડલની. ઓકે, તો માર્કેટમાં એક સારું એવું ડાઉન સાઇડ આવી શકે છે 24,500 સુધી, રાઈટ. આ એક બહુ સારું એવું ડાઉન સાઇડ આવી શકે છે. અને મિત્રો, માર્કેટ 2 દિવસથી સતત રેન્જમાં હતું, લિક્વિડિટી ભેગી કરી હતી. આ લિક્વિડિટીનો યુઝ કરીને માર્કેટ નીચે ડાઉન સાઇડ બતાવી હતી. કારણ કે તમે માર્કેટનું સ્ટ્રક્ચર જોશો તો તમને એમ જ લાગશે કે માર્કેટ ઉપરની સાઈડ નીકળશે. ઓકે, જો હવે તમે જોઈ શકો છો, પહેલા દિવસે માર્કેટ કમ્પ્લીટલી ફ્લેટ રહ્યું, ના હાઈ કાપ્યો ના લો કાપ્યો પહેલી કેન્ડલનો, રાઈટ. બીજે દિવસે માર્કેટે એવી જ રીતના કંઈક બિહેવ કર્યું, નીચેનો લો કાપીને માર્કેટ સાઇડવેઝ થઈ ગયું, હાઈ ઉપર ગયું જ નહીં માર્કેટ. ત્રીજા દિવસે માર્કેટે એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ આપી, જેનાથી બાયર્સ બધા હતા એ એક્ટિવ થઈ ગયા અને માર્કેટમાં બાઇંગનો પ્લાન કરવા માંડ્યા. ઓકે, એટલે કે રિટેલર્સ બધા બાઇંગનો પ્લાન કરવા માંડ્યા કે માર્કેટ હવે અહીંયાથી ઉપર જશે, રાઈટ. ને મિત્રો, આજે જોશો માર્કેટ તો એક સારું એવું ડાઉન સાઇડ બતાવી દીધું, આ બધા બાયર્સોને ટ્રેપ કરી લીધા, રાઈટ. હવે આ બધી લિક્વિડિટી ભેગી કરીને માર્કેટ એક સરસ મજાનું ડાઉન સાઇડ બતાવી દીધું હતું. મિત્રો, આવી જ રીતના એનાલિસિસ કરવાનું હોય છે નિફ્ટી 50નું 15 મિનિટના ટાઈમ ફ્રેમનું. ઓકે, ને મિત્રો, હવે જો માર્કેટમાં અહીંયાથી અપસાઇડ લેવું હોય તો તમે 25,200ની ઉપર નીકળી શકો છો. ઓકે, 25,200ની ઉપર માર્કેટ નીકળે તો તમે એક અપસાઇડનો પ્લાન કરી શકો છો, રાઈટ. ત્યાં સુધી માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં જ છે. ઓકે, અને મિત્રો, માર્કેટ જો ગેપ અપ અથવા ગેપ ડાઉન ખુલે છે તો માર્કેટમાં સેટઅપ બનવાની રાહ જોજો, કાં તો સપોર્ટ રેઝિસ્ટન્સ બ્રેક થવાની રાહ જોજો. ઓકે, આ લેવલ્સ આપેલા છે, એનું ધ્યાન રાખજો ખાસ કરીને. ઓકે, આ એક લેવલ તમે માર્ક કરી લેજો. આ એક લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે માર્કેટ માટે. ઓકે મિત્રો, માર્કેટ રેન્જમાં હતું ત્યારે પણ આપણે એક પુટ સાઇડનો ટ્રેડ ફાઇન્ડ કર્યો હતો અને એમાં એક સારું એવું મોમેન્ટમ પકડ્યું હતું. ઓકે, અને આજે પણ એક પુટ સાઇડનો ટ્રેડ પ્લાન કર્યો હતો. આજે નિફ્ટીની એક્સપાયરી હતી. એક્સપાયરીના દિવસે નાનું પ્રીમિયમ હતું, સસ્તું પ્રીમિયમ હતું. 64ની આસપાસ કંઈક આજની બાઇંગ હતી અને ટાર્ગેટ આપણને 180ની આસપાસનો મળ્યો હતો. ઓકે, એટલે આપણે એમાંથી એક્ઝિટ 180 તો ન કરી શકીએ, પણ એપ્રોક્સ તમે 150ની આસપાસ ઇઝીલી કરી શકતા હતા. ઓકે, એવી રીતના આજનો ટ્રેડ હતો. ઓકે, આપણી લાઈવમાં જ છે, તમે જોઈ શકો છો. મિત્રો, આવી રીતના તમારે એનાલિસિસ ડેઈલી જોતું હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કહી દેજો. અને મિત્રો, તમારે કયા સ્ટોકનું એનાલિસિસ કમ્પ્લીટ જોઈએ છે એ કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. ઓકે, ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.